ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે અને બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતમાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સુરેન્દ્રનગર વઢવાણ પ્રાંત અધિકારીની સરકારી ગાડીને રેકી કરવામાં આવી અને ત્યારબાદ લોકેશન સહિતની વિગતો ભૂમાફિયાઓ સુધી પહોંચાડતા 3 શખ્સો ઝડપાયા છે અને પ્રાંત અધિકારી નિકુંજ ધુડા તેમજ ટીમની સરકારી ગાડીની રેકી કરી લોકેશન સહિતની માહિતી વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓ સુધી પહોંચાડતા હતા। પ્રાંત અધિકારી સહિતની ટીમે રેકી કરનાર 3 શખ્સો તેમજ 3 બાઇક 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલ 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલમાં ગાડી પર લાલ લાઇટ લગાડવામાં આવી અને તે ભારે પડી છે। સરકારી અધિકારીનો ખોટો રોફ જમાવવો ભારે પડ્યો છે। શહેરના નાંદરવા ગામના ધ્રુવ વાળંદ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રેસિડેન્ટ લખવું હવે ભારે પડ્યું છે। પોલીસે ગાડી કબજે કરી ધ્રુવ વાળંદની અટકાયત કરી છે, તો હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલના કંજરી વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી ગાડી કબજે લઈ ધ્રુવ વાળંદની અટકાયત કરી છે। તો રાજ્ય સેવક નહીં હોવા છતાં સમાજમાં રોફ જમાવવા માટે ગાડી ઉપર ફ્લેશર લાઇટ લગાડી અને ગાડી ઉપર લખાણ લખવામાં આવ્યું હતું, તો રૂઆબ જમાવવા ગાડીની નંબર પ્લેટ પણ બેસાડવામાં આવી નહોતી। આ સમગ્ર બાબતે હાલોલ રૂરલ પોલીસે ધ્રુવ વાળંદ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। લોકોમાં સરકારી અધિકારી છું એવું છાપ ઉપસ્થિત થાય એ રીતે આ ગાડી લગાડી અને ફરતો હોય એવું જણાઈ આવતા તે ગાડી કાયદેસરની કાર્યવાહી કરી અને કબજે કરવામાં આવેલ છે અને તે ઇસમ વિરુદ્ધમાં પણ BNS કલમ મુજબની ધોરણસરની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। દ્વારકાના ખંભાળિયામાં આખલાનો આતંક જોવા મળ્યો છે। આખલાએ આધેડને અડફેટે લીધા છે અને જાહેર રોડ પર રખડતા આખલાઓના આતંકનો વિડીયો વાયરલ થયો છે। જૂની સરકારી હોસ્પિટલ પાસેના ચોકમાં આધેડને આખલાએ ઢીકે ચડાવ્યા। આખલાએ આધેડને ઢીક મારતા આધેડ દૂર ફંગોળાઈ ગયા હતા। સદનસીબે આધેડનો ચમત્કારી બચાવ થયો છે, તો શહેરમાં સતત વધતા જતા આખલાઓના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતના પાંડેસરામાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે। ગેરેજ ચલાવનાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। પગ પર ચાકુના ઘા મારવામાં આવ્યા છે। તો પાંડેસરાની અભિરાવ સોસાયટી પાસે વગર વાંકે 5 થી 6 અસામાજિક તત્વો દ્વારા એક ગેરેજ ચલાવનાર વ્યક્તિ પર હુમલો કરી દેવામાં આવે છે, પરંતુ પોલીસ દ્વારા હજી સુધી આમાં કોઈપણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી। એ જ સોસાયટીમાં અગાઉ પણ આ રીતના 2 જેટલા બનાવો બની ચૂક્યા છે અને આ ફરી ત્રીજો બનાવ બન્યો છે। વડોદરાના વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટી બહાર લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી જાહેર માર્ગ પર મારામારી કરી ભયનો માહોલ સર્જ્યો છે। ઇકો કારના ચાલકથી ભૂલથી રિક્ષાને ટક્કર વાગતા રિક્ષા ચાલકે લોખંડના પાઇપ વડે ઇકો કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને એટલું જ નહીં, લોખંડની પાઇપ વડે ઇકો કારના ચાલકને માર પણ માર્યો છે। જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ। જો કે યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડ અને ટ્રાફિક જવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી નજીક ખાનગી વાહન ચાલકો રોડ પર આડેધડ પાર્કિંગ કરી રોડને બાંધમાં લે છે, જેથી અવરજવર કરતા લોકો ટ્રાફિક જામનો સામનો કરે છે અને આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે। અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં દારૂની પેટી સાથે ડાન્સ કરવામાં આવ્યો અને ભિલોડા પંથકનો વિડીયો વાયરલ થયો છે। ખુલ્લેઆમ દારૂની પેટી સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો છે। ભિલોડાના રીટોડા ગામનો આ વિડીયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે। દારૂની પેટી વરરાજાને આપ્યા બાદ ઘોડા પરથી વહેંચવામાં આવ્યો દારૂ અને કાયદાનો બુટલેગરોને ડર ન હોવાનો પુરાવો અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે ખુલ્લેઆમ અહીંયા દારૂની વહેંચણી થઈ રહી છે અને વરઘોડામાં દારૂની પેટીને લઈને ડાન્સ કરવામાં આવી રહ્યો છે। જામનગરના મોમાઈ નગરમાં વરસાદી પાણીના નિકાલ અને ગટરની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોમાઈ નગર શેરી નંબર 1 થી અને
4 તેમજ શાળા નંબર 32 આસપાસના વિસ્તારમાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગટરની કામગીરી તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યાને લઈ સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આવેદનપત્ર આપી 4 થી 5 મકાનો બનાવી જાહેરમાં દબાણ કરેલા લોકો સામે અવાજ ઉઠાવ્યો છે. તો લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરી રસ્તા પર જાહેરમાં ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે. અમારી રજૂઆત એ છે કે એ લોકો કાયદેસર રોડ ઉપર જ્યાંથી નીકળી શકે એમ છે ત્યાંથી કાઢે. એ લોકો આડું અવરું કરીને કાઢવાની તૈયારીમાં છે કોર્પોરેશન વાળા. તો એના માટે અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે આ મકાન હટાવીને અહીંયાથી લાઈન નીકળે એમ છે, તમે અહીંયાથી જ કાઢો. જ્યાં અત્યારે હાલમાં એની નીચેથી ગટરની લાઈન જાય છે, છતાં એ લોકો હજી સુધી એના ઉપર કાંઈ કર્યું નથી. ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગ્રામ્ય પંચાયતના સરપંચના ભાઈએ લાખોનું કૌભાંડ આચર્યું છે. સરપંચના ભાઈ અને ફરજ પરના તલાટી આર્થિક ગોટાળો કરી લાખો રૂપિયા ચાવ કરી ગયા છે. તો વર્ક ઓર્ડર આપ્યા વગર સરપંચના ભાઈના ખાતામાં લાખો રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે. સુંદલપુરા ગામને ફાળવેલા 64 લાખની ગ્રાન્ટમાંથી 34 લાખ રૂપિયાને ચાવ કરી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રકરણ બહાર આવતા તલાટી, સરપંચ અને સરપંચના ભાઈ સામે ઉમરેઠ પોલીસે ફરિયાદ નોંધી છે અને સાથે સરપંચ સસ્પેન્ડ તેમજ તલાટીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. થતા વિનય ઝાલાને હોદ્દા પરથી દૂર કરવામાં આવેલા છે. તેમજ તલાટી કમ મંત્રીશ્રીને 31/12/24 રોજ ફરજિયાત નિવૃત્ત કરવામાં આવેલ છે. એમાં કામ પૂરું થતાં પહેલાં જ એમણે રકમ ઉપાડી લીધેલી હતી. વડોદરામાં વાઘોડિયા નગરપાલિકા વિકાસનો વિનાશ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કામગીરી કરવા માટે ખોદેલ ખાડાને પૂરવા માટે નગરપાલિકાએ વેઠ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે. તો છેલ્લા 10 દિવસથી વાહન ચાલકો ખાડાઓથી પરેશાન થઈ ચૂક્યા છે અને તેમને અકસ્માતનો ભય સતાવે છે. પાલિકાની બેદરકારીએ વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે. તો આ અગાઉ પણ 10 ફૂટ ઊંડા ખોદેલા ખાડામાં બાઇક ચાલક પટકાતા માંડ બચ્યો હતો. ત્યારે શું પાલિકા કોઈ અકસ્માતની રાહ જોઈને બેઠું છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિના આગલા દાડે રાત્રે આ રોડ ખોદવામાં આવ્યો અને એ ખોદી અને બહુ મોટા ખાડા પડી ગયા. નગરપાલિકા દ્વારા આ ખાડા ખોદવામાં આવેલા હતા. અત્યારે વાઘોડિયાથી વાયા પીપરિયા રોડ 14 કરોડના ખર્ચે બને. 14 કરોડના ખર્ચાની અંદર 14 જણ મરી ગયા. તો આ ખાડા જે ખોદેલા છે એમાં કોઈના મોતની રાહ જોઈએ, કોઈ એક્સિડન્ટની રાહ જોઈએ છે નગરપાલિકા. વડોદરા પાલિકાની ખોખલી કામગીરીની ભાજપના જ કોર્પોરેટરે પોલ ખોલી દીધી છે. ગત વર્ષે આવેલા પૂરની તારાજી બાદ પાલિકા જાગી હતી અને હાલ વિશ્વામિત્રી નદીને ઊંડી તેમજ પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાજપ કોર્પોરેટર આશીષ જોશીએ આક્ષેપ કર્યા છે. પાલિકાને માત્ર નદીમાંથી માટી ઉલેચવામાં જ રસ છે. કોર્પોરેશન તંત્ર ખુદ આ નદીમાં ડ્રેનેજનું અશુદ્ધ પાણી છોડી રહ્યું છે, જેના કારણે અસંખ્ય જળચર જીવોને નુકસાન પહોંચી રહ્યું છે. તો નદીમાં છોડાતા આ દૂષિત પાણીને તાત્કાલિક બંધ કરવા આશીષ જોશીએ માંગ પણ કરી છે. તો સામે પાલિકાના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંભાળતા કાર્યપાલક ઇજનેર આક્ષેપો પર બચાવ કરતા દેખાયા. પાણીના અત્યાર સુધીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. તેમ છતાં કોર્પોરેટરની રજૂઆત બાદ પાણીનો ફરી રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. કોઈ અધિકારી ન જાણતા હોય કે આટલી મોટી માત્રામાં દૂષિત પાણી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું. હું જ્યારે જાડી ઝાંખરાને કોતરમાંથી ત્યાં પહોંચ્યો ત્યારે ખૂબ જ પ્રેશરથી પાણી નદીમાં વહી રહ્યું હતું અને એકદમ ફેણ સાથે પાણી આ વિશ્વામિત્રીમાં 24 કલાક આ જ પ્રમાણે છોડાઈ રહ્યું હતું, જેનો આજે મેં જાતે વિડીયો બનાવીને સંબંધિત અધિકારીને મોકલી આપ્યો. સ્વસ્તિનું આ એક જે કંઈક એમણે જોયું છે ને છે તેની માટે તાત્કાલિક ધોરણે ત્યાંનું ટ્રીટેડ જે વોટર છે એનું સેમ્પલ હાલમાં કલેક્ટ કરવામાં આવશે, પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. 2 દિવસમાં એનો રિપોર્ટ આવી જશે એટલે એ પણ ચેક કરવામાં આવશે. પણ એટલું જરૂરથી કહીશ કે હાલમાં દરેક સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે બધી જગ્યાએથી પાણી જે પ્લાન્ટના ડિઝાઇન પેરામીટર તૈયાર છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરીને જ છોડવામાં આવ્યું.
એશિયાના ઘરેણા સમાન સાસણના ડાલામથ્થાની હવે ગણતરી થશે. વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે અને 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 3,000 થી વધુ અધિકારી, કર્મચારી અને સ્વયંસેવકો સિંહોની વસ્તી ગણતરીમાં જોડાશે. વર્ષ 2020માં કોરોનાને કારણે સત્તાવાર વસ્તી ગણતરી થઈ શકી ન હતી, પરંતુ પૂનમ અવલોકનના આધારે વર્ષ 2020માં 674 સિંહોનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી હતી. હવે સિંહોનો વિસ્તાર